चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। જાનું મળવું હોય તો આવજે દાહોદની ગળીઓમાં, જાનું મળવું હોય તો આવજે દાહોદની ગળીઓમાં. સીનું મળવા આવવું હોય તો કતવારા હાટમાં, સીનું ફરવા આવવું હોય તો તરવાડિયા ગામમાં. जय माताजी दोस्तों, स्वागत है आज एक नवा वीडियो अंदर। दोस्तों हाल में તમે મોબાઈલની સ્ક્રીન પર ડેમો સ્ટેટસ છે એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો અલાઇટ મોશનની જરૂરત પડશે। અલાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેથી ડાઉનલોડ કરી લેજો। दोस्तों તમે નવા હોય ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સુધી શેર કરજો। સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક પણ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેથી તમારે ઇનપુટ કરવાની રહેશે। दोस्तों તમે મારી સેકન્ડ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સેકન્ડ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે તે જઈને સબસ્ક્રાઇબ કરી દેજો, એના પર પણ ડેલી વિડીયો હું અપલોડ કરું છું। અને દોસ્તો ખાસ કરી કે તમે વિડીયો જોવો છો પણ લાઇક શેર સબસ્ક્રાઈબર અને કમેન્ટ ઓછી આવે છે તો તમારે સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો, કમેન્ટ પણ કરતા રહેજો, લાઇક પણ કરતા રહેજો અને તમારા દોસ્તો સુધી પણ શેર કરતા રહેજો। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, અલાઇટ મોશન ઓપન કરીને એડિટિંગ શરૂ કરીશું। અલાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। પછી તમારે અહીંયા અલાઇટ મોશનમાં ઇનપુટ કરેલો છે પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ, એને ઓપન કરવાનો। પ્રોજેક્ટ ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। પછી આમાં દોસ્તો ખાલી તમારે કશું કરવાનું નહીં, તમારો ફોટો જ એડ કરવાનો છે, કંઈ છેડછાડ કરવાનું નથી। તો ફોટો એડ કરતાં તમને હું શીખવાડી દઉં। ફોટો એડ કરવા માટે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું રહેશે, મીડિયા પર ક્લિક કરી સિલેક્ટ કરી દેવાનું। આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે એ બધા ખુલીને આવી જશે દોસ્તો। આ રીતે અહીંયા તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે, ફોટો પર ક્લિક કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। પછી દોસ્તો અહીંયા ડિલીટની બાજુમાં 3 ડોટ બિંદુ દેખાય છે, એના પર ક્લિક કરવાનું રહેશે। પછી અહીંયા 5મા નંબર પર તમને ફિલ કોન્ફર્મેશન એરિયાનું ઓપ્શન મળી જશે, એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે ક્લિક કરશો તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમારા ફોટોને કંઈક સેન્ટરમાં લેવો હોય તો આ મૂવ ઓન ટ્રાન્સફરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરવાનું છે। પછી તમારે ફોટોને આ રીતે તમારી રીતે એડજસ્ટ કરી શકો। આ રીતે એડજસ્ટ કરી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું। પછી તમારે દોસ્તો લાસ્ટમાં સોંગની ફોટો પર ક્લિક કરી તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું। આ રીતે કંઈક તમારો ફોટો છેક સુધી થઈ જશે। પછી તમારે ફર્સ્ટમાં રહેશે દોસ્તો, પછી ફોટોને આંગળીથી દબાવી ફોટોને નીચે લઈ લેવાનો। આ રીતે બધી ફોટોને નીચે લઈ લેવાનો, ફોટોને આંગળીથી તમે દબાવશો એટલે ફોટો ઓટોમેટિક જશે તમારો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવનાર મારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને તમે મારો વિડીયો જોઈ શકો। અને તમારા દોસ્તોને પણ કહેજો કે ભાઈને સપોર્ટ કરે। આ રીતે દોસ્તો તમારે રાખી દેવાનો। આ રીતે તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। હવે તમારે દોસ્તો વિડીયોને સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાંથી બોક્સ દેખાશે, એના પર ક્લિક કરવાનું રહેશે। પછી ફર્સ્ટ નંબરમાં વિડીયો લખેલું છે એની બાજુમાં તીરવાળો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું। પછી તમારા 1080 પર ક્લિક કરી એ તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરતો હોય, તમારા 4G મોબાઈલ હોય 4G કે 5G તો તમારા ફોનમાં તો 1080 એ સપોર્ટ કરશે, અને જો 3G તમારો ફોન હોય તો 720p HD સપોર્ટ કરશે। દોસ્તો મારો 3G ફોન છે એટલા માટે હું 720p HD રાખી અને એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ થઈ જશે। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું, ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી।